હલો, કેમ છો? વેલકમ ઇન વિમેન્સ વેલનેસ, પર્ટિક્યુલરલી બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ સિરીઝ. આ તમે બધા એન્જોય કરી જ રહ્યા છો, મને ખબર છે. ઘણા બધા ફીડબેક પણ મળે છે, કમેન્ટ્સ પણ છે, મેસેજીસ પણ છે અને મેલ પણ છે. અને તમને પણ જે લોકોને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટેની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો યુ કેન રાઇટ ઇટ ડાઉન ઇન કમેન્ટ. સો અમે એ સબ્જેક્ટ પરના એક્સપર્ટ્સને ઇન્વાઇટ કરી અને વી વિલ શેર ધ ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ ઇન્ટરેક્શન વિથ ઓલ ઓફ યુ. આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ દેટ ઇઝ નોન સર્જિકલ, નોન ઇન્વેઝિવ, આલ્ટરનેટિવ થેરાપી જેને કહી શકાય. અને મેઇનલી તો આટલું જ ગાઈડન્સ લઈ અને તમે પોતે જ એને અપ્લાય કરી શકો એવી નેચરોપેથી માટે વાત કરીશું. એના માટે આજે આપણે નેચરોપેથ મિસિસ મીતા પરીખને ઇન્વાઇટ કર્યા છે. કેમ છો મીતાબેન? બસ મજામાં. મજામાં એકદમ. ઓકે. સૌથી પહેલાં આમ તો મેં ડિસ્ક્રાઇબ કર્યું કે નોન ઇન્વેઝિવ છે અને સેલ્ફ હિલિંગ પણ જેને કહી શકાય છે, પણ છતાં આમ પર્ટિક્યુલરલી 2-4 વાક્યમાં તમે કહી શકો કે નેચરોપેથી એ કેવી રીતે બીજી પથ્થીથી જુદી પડે છે? તમે એ જાણવા માગો છો ને કે નેચરોપેથી કેમ વધારે એક્સેપ્ટેબલ છે આપણા માટે? હા, એટલે જુદી પડે છે. કારણ કે નેચરોપેથી એટલે જે નેચર બનાવે છે એને જ અપનાવવાનું છે. ડાયરેક્ટ આપણે નેચર જે આપણને આપે છે, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, મડ થેરાપી, પાણી, આ બધું નેચર પાસે છે અને એ જ આપણે અપનાવવાનું છે. અને એ ડાયરેક્ટ અપનાવીએ છીએ તો સ્વાભાવિક છે, રિઝલ્ટ આપણું સારું જ મળવાનું છે. એટલે નેચરમાં જે 5 તત્વો છે એ 5 તત્વો આપણા શરીરની અંદર છે. મડ થેરાપી, વોટર થેરાપી, ડાયટ થેરાપી છે, કાઉન્સિલિંગ છે, આ બધી જ વસ્તુઓ નેચરમાં આવેલી છે. અને એ આપણે અપનાવીએ એટલે સ્વાભાવિક છે કે નેચરોપેથી તો વધારે જ પોપ્યુલર છે. રાઈટ. સી ઇન શોર્ટ, આ વસ્તુમાંથી મને વિચાર આવ્યો કે નેચરોપેથી એટલે આપણી મમ્મી, દાદી, નાની જે કંઈ કહેતી હતી એ આપણે સાંભળ્યું નહીં, એટલે હવે આપણે મીતાબેન જેવા એક્સપર્ટ પાસેથી સાંભળવાનું છે અને જાણવાનું છે. રાઈટ. સો મીતાબેન, નેચરોપેથીની વાત કરીએ તો નેચરોપેથી એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે અને કેવી રીતે, કેટલા સમયમાં એનું રિઝલ્ટ મળે છે? નેચરોપેથીમાં રિઝલ્ટ તો તમને 15 દિવસથી 1 મહિનામાં શરૂઆત થઈ જાય છે. શરૂ થાય. તમે આજે જ્યારે ડાયટ શરૂ કરો છો, તમારી લાઈફસ્ટાઈલમાં નાના મોટા ચેન્જ કરશો તો તમને 15 દિવસને 1 મહિનામાં તો રિઝલ્ટની શરૂઆત થઈ જાય છે. અમે એવું કહીએ કે તમે 3 મહિના સુધી એ ડાયટ વ્યવસ્થિત રીતે જો તમને અપનાવશો તો રિઝલ્ટ તમને 3 મહિનામાં 70% સુધી તો તમને મળી જ જશે. હવે તમારો ડિઝીઝ કેવો છે, કેટલા વર્ષ જૂનો છે, હમણાંનો છે, શું છે, તમારી એજ ફેક્ટર શું છે, એ અગત્યની વસ્તુ છે. તમારી લાઈફસ્ટાઈલ, તમારી એજ, આસપાસનું એટમોસ્ફિયર, આ બધું જ જોઈને જ નેચરોપેથી ડાયટ આવે છે. અને એ ડાયટ અપનાવીશું તો 3 મહિનામાં લગભગ 70% રિઝલ્ટ તમને ચોક્કસ મળે છે. અને યુઝ્યુઅલી તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમારી પાસે કયા ડિસીઝ માટે વધારે પેશન્ટ્સ આવે છે? અત્યારે જોઉં ને, હમણાંની વાત કરું ને તો અત્યારે મારી પાસે PCOD અને PCOSના અને ફર્ટિલિટીના પ્રોબ્લેમવાળા પેશન્ટો બહુ જ આવે છે. રાઈટ. હા. અને PCOD, PCOSમાં ટીન્સ વધારે આવે છે કે એટ એની એજ આવે છે? ના, એટ એની એજવાળા આવે છે. ટીન્સ તો છે જ, સાથે સાથે વધારે એજવાળા મારી ખ્યાલથી 30 વર્ષથી ઉપરના. રાઈટ. જે લોકોને પણ PCOD અને PCOSનો પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ લોકો જ્યારે સેકન્ડ ચાઇલ્ડનું પ્લાનિંગ કરતા હોય છે ત્યારે એમને આ બધી જ વસ્તુઓ નડતી હોય છે. રાઈટ. તો એમાં તમે સ્પેશિયલી એ લોકોને શું ચેન્જીસ કરવાનું કહો છો? સૌથી પહેલાં તો જ્યારે આવે છે ત્યારે હું એમની જોઉં છું કે એમની લાઈફસ્ટાઈલ શું છે, એમનો ડાયટ શું છે, એમની એક્ટિવિટી શું છે. તો એ લોકોનો ડાયટ ચેન્જ કરું છું, એમની લાઈફસ્ટાઈલમાં એક્સરસાઇઝ અને બધું ઉમેરું છું. અને સાથે ખાસ તો હું મડ થેરાપી આપું છું. મડ થેરાપીથી શરીરના જે હોર્મોન્સ છે, જે બેલેન્સ થવાના ઓછા થઈ ગયેલા છે કે બેલેન્સ નથી રહેતા, એ મડ થેરાપીથી એ બેલેન્સ રહે છે. અને એમના યુટ્રસની એક્ટિવિટી વધે છે. એટલે હું ખાસ PCOD અને PCOS પેશન્ટને કહું કે તમે 3 મડ થેરાપી એટલીસ્ટ મિનિમમ લો. એનાથી કેમ કે નેચર જ છે ને, મડમાં કશું છે નહીં.
ડાયટમાં તમે શું વધારે ખાવું અને શું ના ખાવું પીસીઓડી માટે સજેસ્ટ કરો છો? હા, તો પીસીઓડી માટે હું એવું કહેવા માંગીશ કે એક તો જંક ફૂડ ન ખાવું જોઈએ. એ આપણને બધાને ખબર છે કે જંક ફૂડ એ બધું એસિડિક ફૂડ છે. અને જ્યારે કુદરતે બનાવેલું વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, આ બધી વસ્તુઓ જો તમે વધારે લેશો, એ અલ્કલાઇન ફ્રૂટ છે. તો અલ્કલાઇન ફ્રૂટ જેટલું વધારે લેશો, એક્ટિવિટી કરશો અને એક્સરસાઇઝ કરશો, તો તમને એ પીસીઓડીમાં તમારા હોર્મોન્સ, એકચ્યુઅલી આપણા હોર્મોન્સ બને છે કેવી રીતે? હોર્મોન્સનું સિક્રેશન વધે છે, ઘટે છે કેમ? કારણ કે આપણો ડાયટ જ ખોટો છે. અને જો આપણે ડાયટ સુધારીશું, ન્યુટ્રિશન બેઝ ડાયટ જઈશું, એકલું ન્યુટ્રિશન બેઝ ડાયટ હું નથી કહેવા માંગતી, નેચરોપથી પ્રમાણે, કારણ કે નેચરોપથી એ તમારો ડાયટ કઈ રીતે બનાવો છો, કયા ફોર્મમાં ખાઓ છો ને કયા સમયે ખાઓ છો, તો જ તમને એનું રિઝલ્ટ વધારે સારું મળે છે. અને તમારા હોર્મોન્સ જો તમે સારું ખાશો, સારું ન્યુટ્રિશન ડાયટ, અને એ ડાયટ તમે ડાયજેસ્ટ કરશો, અગત્યનું છે દરેકે દરેક ડાયટ ડાયજેસ્ટ થવું બહુ જરૂરી છે. અને જે ડાયટનું ડાયજેશન જો પ્રોપર હશે તો તમારા હોર્મોન્સ પણ બહુ સરસ બનશે. અને હોર્મોન્સનું જો બેલેન્સ થશે તો નેચરલી ધીરે ધીરે તમારું પીસીઓડીની પીસીઓએસમાં ખૂબ હેલ્પ થશે. રાઈટ. તમે જે ડાયટ ને એબ્સોર્પ્શન ને ડાયજેશનની વાત કરી તો મને યાદ આવ્યું કે નેચરોપથીમાં બહુ બધા લોકો અત્યારે એવું કહેતા હોય છે કે કાચું ખાવાનું, રાંધ્યા વગરનું ખાવાનું. તો એ મીથ છે કે તમે એન્ડોર્સ કરો છો આ વસ્તુને કે કાચી ખાવી જોઈએ? ના, બધું જ કાચું ખાવાનું જરૂરી નથી હોતું. લોકો એ રીતે એક ગેરમાર્ગે લોકોને વાળી રહ્યા છો મારા હિસાબે. એકલું કાચું નહીં, કારણ કે આપણા શરીરને બધા જ વિટામિન્સની જરૂર છે, પ્રોટીનની જરૂર છે, કેલ્શિયમની જરૂર છે, ઝીંક, ફોસ્ફરસ, બધા જ. તો ખાલી ફ્રૂટ ને વેજીટેબલમાંથી આપણને બધું નથી મળતું. આજે મસલ્સ બનાવવા હશે તો પ્રોટીન લેવું પડશે, હાડકાની મજબૂતાઈ લેવી હશે તો કેલ્શિયમ લેવું પડશે, શરીરમાં લુબ્રિકેશન જોઈતું હશે તો ફેટ પણ લેવું પડશે. એ દરેક ડાયટ તમે જો બેલેન્સમાં લેશો તો તમારા શરીરને એ એક્ટિવ વધારે કરશે. એટલે એકલું કાચું જ ખાવાથી તમારું શરીર હેલ્ધી રહે છે, એ મારા હિસાબે ખોટી માન્યતા છે. ટ્રુ. અને નેચરોપથી પ્રમાણે તમે હમણાં જે કહ્યું કે કેવી રીતે તમે રાંધો છો, તો કોઈ રૂલ્સ છે નેચરોપથીના કે કયા પ્રકારની કુકિંગ મેથડ અપ્લાય કરવી જોઈએ? કુકિંગ મેથડમાં એવું છે કે આપણે જે રસોઈ બનાવી છે એ આપણને પહેલેથી ખબર જ છે કે આપણા વડીલો ધીમા તાપે એક રસોઈની સાથે દાળ ભાત કરતા હતા, તો દાળના વરાળથી આપણું ભાત બનતો, તો એ મેથડ બરાબર સાચે જ સારી છે. પરંતુ હવે જે ફાસ્ટ દુનિયા થઈ ગઈ છે, લોકોને ફટાફટ બનાવવાની આદત જે પડી ગઈ છે, પરંતુ કોમ્બિનેશન પણ એટલું જ અગત્યનું છે. કોમ્બિનેશન દરેકે દરેક વસ્તુની અંદર આપણે બધા હવે ટામેટા નાખતા થઈ ગયા છે, લીંબુ નાખતા થઈ ગયા છે, તો આ એક કોમ્બિનેશન ખોટું જાય છે. કારણ કે ટામેટા અને લીંબુથી મારા હિસાબે વાયુ પ્રકૃતિ ડેવલપ વધારે થાય છે. તો આપણે કોમ્બિનેશન જે હું કહેવા માગું છું, એ કયા ડાયટમાં કયું ફ્રૂટ મિક્સ કરવું જોઈએ, યા તો કયું અનાજમાં કઈ રીતે બનાવવું જોઈએ. ધારો કે આપણે મગ બનાવ્યા છે, અત્યારે આપણને બધાને ખબર છે કે મગ બહુ સારા, એટલે બધા લોકો મગ ખાય છે. પણ રાત્રે પલાળીને એ મગ બનાવ્યા હશે તો વધારે સારું છે. પરંતુ એ મગ તમે મોટા તાપે કે કુકરમાં 4-5 સીટી વગાડીને અંદર બધું ટામેટાની ગ્રેવી ને કાંદાની ગ્રેવી બધું નાખીને બનાવેલા હશે તો સ્વાભાવિક છે ન્યુટ્રિશન એનું ઓછું જ થઈ જશે. નેચરોપથી પ્રમાણે ગ્લુટન, જે અત્યારે ઘઉંની વાત ચાલે છે, તો ગ્લુટન ફ્રી ડાયટ એને એન્ડોર્સ કરે છે નેચરોપથી? ના, નેચરોપથી એટલું બધું ગ્લુટન ફ્રી પર નથી જતા, કારણ કે તમે જે એક્સરસાઇઝ કરો છો એ તમે એ વસ્તુ ડાયજેસ્ટ, અને આપણે છેલ્લા 25 વર્ષથી જે વસ્તુ ખાઈને મોટા થયા છે, કારણ કે આપણા શરીરનું બિલ્ડિંગ એ જ વસ્તુ ખાઈને થયેલું છે. એટલે અત્યારે સડનલી ઘઉં આપણને નડે છે એવું નથી કે ગ્લુટનવાળા નડે છે. આપણે 25 વર્ષથી એ વસ્તુ ખાઈ છે ત્યારે તો નથી નડી. સાથે આપણો બીજો ઘણો આડો અવડો ખોરાક છે જે આપણા શરીરને તકલીફ આપી રહ્યું છે. અને આપણે પછી દોષ આપીએ છીએ કે ગ્લુટન ફ્રી, પણ ખાલી એકલું ગ્લુટન જ નડે છે એવું નથી હોતું. થોડું ઘણું એ પચવામાં છે, તમે એમાં વેજીટેબલ્સ મિક્સ કરી દો
રાઈટ. કયા પ્રકારે તમે ઘઉંનો લોટ ખાવ છો ઇઝ ઇમ્પોર્ટન્ટ. એઝ ઇમ્પોર્ટન્ટ. મેંદો ઇઝ નોટ ગુડ. હા, મેંદો આપણને ઘઉંમાંથી ઘઉંમાંથી પણ તમે જાડા લોટથી બનાવો, તમે એ ઘઉં છે, અનાજ છે, બધી વસ્તુઓ પલાળીને તમે કરો તો એ વસ્તુ તમને ઇઝીલી ડાયજેસ્ટ, અને 25 વર્ષ સુધી એ વસ્તુ જો તમે ડાયજેસ્ટ કરી શક્યા હોય તો આપણું શરીર એનાથી ટેવાયેલું છે. તમે ક્યાં રહો છો અગત્યનું છે. હવે ધારો કે તમે પંજાબમાં રહેતા હોય તો પંજાબ પ્રમાણે એ લોકો ટેવાયેલું છે. આપણે અમદાવાદમાં રહીએ છીએ તો આપણી વસ્તુ એ ટેવાયેલી છે. હવે 12 મહિને આપણે બાજરી કે કોઈ વસ્તુ નથી ખાઈ શકવાના. રાઈટ. તો હવે આપણને ખબર છે કે બાજરી સારી છે, પણ એટમોસ્ફિયર પણ સીઝન પ્રમાણેનું તમે લઈ શકો. અને વોટ અબાઉટ નેચરોપેથી લેક્ટોઝ માટે શું કહે છે કે ઘણા લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ થાય છે? આઈ મીન ટુ સે ડેરી પ્રોડક્ટની વાત કરું છું. તો ડેરી ફૂડ કે પ્રોડક્ટ લેવા જોઈએ કે ના લેવા જોઈએ નેચરોપેથી પ્રમાણે? ના, નેચરોપેથી તો એકચ્યુઅલી ડેરી પ્રોડક્ટની ના જ પાડે. એનું શું? ટોટલી ના પાડે. કારણ કે આપણે અત્યારે જે ડેરી પ્રોડક્ટ લઈએ છીએ એની ક્વોલિટી આપણને ખબર નથી. જે ગાય આપણને દૂધ આપે છે એ ગાયે શું ખાધું છે, એનો ડાયટ શું છે આપણને ખબર નથી. ખરેખર નેચરોપેથી એ દૂધ એલાઉ પહેલાં કરતા હતા કે જે વગડે ચરતી ગાય, કે જેને પ્રોપર ઘાસ ખાધેલું છે એવી ગાયનું દૂધ આપણે માટે સારું છે. પરંતુ હવે આપણને એ બધી વસ્તુઓ મળતી જ નથી. હવે આપણે પેસ્ચ્યુરાઇઝ દૂધ પી રહ્યા છે. તો પેસ્ચ્યુરાઇઝ દૂધનો મિનિંગ એવો કે એને લગભગ 140 થી 170 સુધી ડિગ્રીથી ગરમ કરવામાં આવે છે, અને એ ગરમ કરેલું દૂધ પાછું ફરીથી પેસ્ચ્યુરાઇઝ કરીને ઠંડુ કરીને આપણને આપે. એટલે એ દૂધ 2 દિવસ 3 દિવસ સુધી આપણા ઘરમાં બગડતું નથી. જ્યારે પહેલાં જે દૂધ આવતું હતું એ 24 કલાકથી વધારે રહેતું જ નહોતું. એટલે અત્યારે આપણી પાસે જે દૂધ આવે છે, કે જે મિલ્ક પ્રોડક્ટ આવે છે, એ બધીની ક્વોલિટી આપણને ખબર નથી. એટલે નેચરોપેથી એવું કહે છે કે અને દૂધ પાછું એસિડિક છે. એટલે પણ એવું કહે છે કે દૂધમાં કોઈ ફાઈબર નથી. દૂધ પચવામાં ભારે જ છે લગભગ દરેક જણ માટે. એટલે નેચરોપેથી તો દૂધ માટે ના જ પાડે છે, અને દૂધ અને દૂધની પ્રોડક્ટ. રાઈટ. અને જાતે કરી શકાય નેચરોપેથીમાંથી એવી કઈ ટિપ્સ છે? કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી કે મારે કોઈ મેડિકલી એવી કોઈ સિચ્યુએશન નથી, મેડિકલ કન્ડિશન નથી કે ડિસીઝ નથી, તો નેચરોપેથી એક નોર્મલ માણસ માટે શું ફોલો કરવાનું કહે છે? રેગ્યુલર ડાયટમાં ફાઈબર આવવું જોઈએ. જનરલી એવું કહેવાય છે કે આપણે રોજનું 1 કિલો જેટલું ફાઈબર લેવું જોઈએ. 1 કિલો કેબેજ લીધી હોય એટલું. હવે એ તો આપણા માટે શક્ય નથી. તો આપણા ડાયટમાં કોઈને કોઈ રીતે ફાઈબર, ફ્રૂટ્સ, વેજીટેબલ, સૂપ, આપણે જે પણ ડાયટ બનાવીએ છીએ એની અંદર જેટલા બને એટલા વેજીટેબલ વધારે લઈએ. ફાઈબર રીચ આપણે ડાયટ લઈશું તો ઇઝીલી આપણે ડાયજેસ્ટ કરી શકીશું. એટલે આપણો ડાયટ હંમેશા એવો હોવો જોઈએ કે જેમાં દરેક ડાયટમાં થોડા ઘણા હશે તો ફાઈબર આવવું જ જોઈએ. રાઈટ. અને વોટ અબાઉટ પ્રોટીન? પ્રોટીન એવું છે કે અમુક લોકો એવું કહે છે કે પ્રોટીન દરેક મિલમાં હોવું જ જોઈએ, આટલા પ્રમાણમાં હોવું જ જોઈએ, અને કોઈક પછી એવું પણ કહે છે કે પ્રોટીન તમે ડાયજેસ્ટ કરી શકો એટલું જ લેવાવું જોઈએ, એનાથી વધારે નહીં. તો નેચરોપેથી શું કહે છે કે દરેક મિલમાં પ્રોટીન હોવું જોઈએ? ના, એવું જરૂરી નથી. પરંતુ એવું છે કે આપણું વજન હોય, મેડિકલ સાયન્સ એવું કહે છે કે આપણું વજન હોય એટલા ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. નેચરોપેથી એમ કહે છે કે આપણું વજન એનું 50% પ્રોટીન લેવું જોઈએ. 50%. એનાથી વિશેષ હું તમને એમ કહીશ કે આપણી એક્ટિવિટી હોય એ પ્રમાણે પ્રોટીન ઇન્ટેક આપણે લેવો જોઈએ, જેટલું આપણી એક્ટિવિટી છે. અને 50% લેશો, હવે આપણે લીધું ખાલી 100 ગ્રામ દાળ, તો આપણને હાર્ડલી 12 ગ્રામ પ્રોટીન મળે છે. 12 ગ્રામ પ્રોટીન આપણને મળે છે. તો હવે દરેકનું અત્યારે વજન 70 કિલો, તો લગભગ 60 થી 70 સમજી લો, તો 30 ગ્રામ પ્રોટીન તો આપણે લેવું જોઈએ. તમે સવારથી સાંજ સુધીમાં જેટલું લેવાતું હોય એટલું વધારે મેનેજ કરો. એવું નથી કે દરેક ડાયટમાં લેવું. વોટ અબાઉટ ધ સ્પાઇસીસ? મસાલા જે આપણે ખાઈએ છીએ એના માટે નેચરોપેથી શું કહે છે? મસાલા એવું છે કે મેં કીધું ને હમણાં કે આપણું ડાયટમાં એટમોસ્ફિયર, બહાર કેટલી ગરમી છે, ઠંડી છે, એ પ્રમાણે, અને દરેક મસાલા આપણા રૂટીન ડાયટમાં આવી જ જાય છે. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, આ બધું આપણું ડાયટ જ એવું છે કે તેમાં રેગ્યુલર બેઝમાં આવે જ છે. પછી વધારે મસાલાની જરૂર નથી. હું તો એટલે સુધી કહું છું કે મેથી, હળદર પણ રેગ્યુલર ન લેવી જોઈએ.
રેગ્યુલર બેઝ દવા તરીકે ના લેવી જોઈએ. ઘણા લોકોને એવી ટેવ છે કે હળદર બહુ જ સારી એટલે રેગ્યુલર રાત્રે ફાંકી લે છે, યા મેથી બહુ સારી એટલે રેગ્યુલર મેથી લઈ લે છે. પરંતુ જો તમે ઔષધ તરીકે લેતા હોય કે બહુ જ સારી, તો તમે એને રેગ્યુલર ના લો, 3 મહિના લો, પછી એને બ્રેક પાડો અને પછી ફરીથી તમે લઈ શકો છો. એટલે મેથી હળદર, જો મેથી હળદરે આપણને નડતા હોય તો પછી બીજા તેજાના છે, તજ, લવિંગ, એ બધી વસ્તુઓ તો આપણને નેચરલી વધારે પડતાની જરૂર નથી. વેરી ટ્રુ. ઇન મોડરેશન એનીથિંગ ઇઝ ગુડ. તમે એના ટેસ્ટ ડેવલપ કરવા પૂરતું લો તો સારું છે. રાઈટ. સો મસાલાનો પણ તમારે તમારી પ્રકૃતિ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે, તમારું ક્યુઝિન કયું છે એના પ્રમાણે, તમે કેવી જગ્યાએ રહો છો, ત્યાંનું એટમોસ્ફિયર, જે ક્લાઇમેટિક કહેવાય કે મોઇશ્ચરવાળું છે, ડ્રાય છે, ઠંડુ છે, ગરમ છે, એ પ્રમાણે તમારું બોડી એ સ્પાઇસીસને પણ રિએક્ટ કરે છે. તો એ પ્રપોર્શનમાં લેવું જોઈએ. બીજું, પેરિંગની વાત કરીએ તો જેમ ફોર એક્ઝામ્પલ આયુર્વેદ સેઝ કે દૂધ અને ડુંગળી બે, એવું નેચરોપથી શું કહે છે પેરિંગની બાબતમાં? એટલે નેચરોપથીમાં દૂધ જ ના આવે ને. ના, દૂધ એટલે એક્ઝામ્પલ રોંગ કોમ્બિનેશન ના લેવાય. ના લેવાય. નેચરોપથીમાં રોંગ કોમ્બિનેશનમાં તમે ફ્રૂટ્સ અને અનાજ સાથે ના ખવાય. ઓકે. જે લોકો આપણે જમવા સાથે લંચમાં લેતા હોય છે, એટલે અલ્કલાઇન ફ્રૂટ અને એસિડિક ફ્રૂટ સાથે ભેગું ન કરો તો વધારે. કારણ કે નેચરોપથી મેઇન એસિડ પર જ કામ કરે છે, પીએચ ઉપર કામ કરે છે. એટલે એટલા માટે કે તમે એની પીએચ વેલ્યુ બદલી કાઢશો. એટલે ધારો કે આપણે જમવા સાથે આપણે કહીએ છીએ કોઈ પણ અલ્કલાઇનમાં વોટર પણ આવી જતો હોય છે, આપણે ના પાડીએ છીએ કે જમતી વખતે પાણી ન લેવું જોઈએ. તેનું કારણ છે કે અલ્કલાઇન છે અને તમારું આપણે જે અનાજ ખાધું છે એ એસિડિક છે, અને એને પચવવા માટે, એને ડાયજેસ્ટ કરવા માટે એસિડની ખૂબ જરૂર છે, જે આપણા કુદરતે આપણા સ્ટમકમાં ઓલરેડી આપેલું છે. આપણા શરીરનું પીએચ છે 7.4. હવે આપણા સ્ટમકનું પીએચ છે 1.2 થી 1.5. કેમ એસિડિક છે? કારણ કે આપણા શરીરમાં આપણે જ્યારે અનાજ ખાઈએ છીએ તો એને ડાયજેસ્ટ કરવા માટે કુદરતે આપોઆપ જ આપેલું છે. અને એ જો એની સાથે તમે ધારો કે ફ્રૂટ ખાધું તો ફ્રૂટ પાછું અલ્કલાઇન છે, તો પાછું તમારું આપણે એવું માનીએ કે પીએચ બદલાઈ જશે, એટલે અનાજ ડાયજેસ્ટ નહીં થાય. જે અનાજ ડાયજેસ્ટ નથી થતું એનું ફેટમાં કન્વર્ટ થાય છે અથવા તો વાયુ બનવાનું ચાલુ થાય છે, અને એ વાયુ આપણા આખા શરીરમાં ફરતો થઈ જાય છે. અને જે કહીએ છીએ પ્રકૃતિ મારી બદલાતી રહે, મને વારે ઘડીએ શરીરમાં સોજા આવવાના ચાલુ થાય છે, સ્ટમક આપણે કહીએ છીએ બોડીમાં મને અનઇઝીનેસ લાગે છે. આપણે વિચારજો તમે કે મેં ગઈકાલે શું ખાધું હતું 2 દિવસમાં, ક્યાંક વધારે, અને બને એટલું રાતનું આફ્ટર 6 આથાવાળી વસ્તુઓ જો આપણે લઈશું તો ચોક્કસ આપણને ખ્યાલ આવી જશે બીજે દિવસે સવારે કે શરીરમાં ક્યાંક સોજા દેખાય, સ્ટીફનેસ આવી જાય. તો નેચરોપથી આ રીતના ડાયટને છૂટું પાડશે કે તમે ખાઓ ખરા, પણ એનો સમય નક્કી છે. એ સમય પ્રમાણે જો લેશો તો એ જ વસ્તુ ડાયજેસ્ટ થશે, અને સમય વગર લેશો તો એની સાઈડ ઇફેક્ટ તમને ચોક્કસ મળશે. રાઈટ. સો તમે જે કંઈ ખાઓ છો એને ઓબ્ઝર્વ કરો કે જે ખાધું એના 24 કલાક સુધી, હું પણ આ ઓલવેઝ કહું છું બધાને કે તમે જે કંઈ ખાઓ એ જીભથી શરૂ કરી અને એક્સક્રીશન થાય ત્યાં સુધી એ ફૂડનું રિએક્શન શું છે. રિએક્શન મીન્સ કે હાઉ ડુ યુ ફીલ? તમને સ્લગિશ લાગે છે, એનર્જેટિક લાગે છે, ફ્રેશ લાગે છે, કે કંઈક અનઇઝી લાગે છે? ઇટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ વિથ વોટ એવર યુ હેવ એટ, અથવા તો વોટ એવર ધ પેરિંગ, વોટ એવર ધ કુકિંગ મેથડ, ઓર મીતાબેને કહ્યું એ પ્રમાણે રોંગ ટાઈમ, રોંગ કુકિંગ, રોંગ પેરિંગ, કંઈ પણ હોઈ શકે. સો એક એક્ઝામ્પલ આપું. મારા પેશન્ટ હમણાં જ હતા, મેં હજુ નવા જ છે, એમને પૂરેપૂરું નોલેજ નહોતું. એમને ખાલી પાણીપુરી ખાધી સાંજે, જરાક પેટ ભરીને ખાધી પાણીપુરી સહજની, અને આપણે બધાને ગુજરાતીઓને, અને બીજે દિવસે એમને ખબર પડી ગઈ કે મેં ગઈકાલે પાણીપુરી ખાધી એટલે મારા શરીરમાં ક્યાંક સ્ટીફનેસ આવી ગઈ, સોજા આવી ગયા. કારણ કે સંચર અને લેમન જો આપણે રાત્રે પછી લઈશું તો સવારે બીજે દિવસે એની અસર તો દેખાવાની જ છે. વેરી ટ્રુ. એટલે ક્યારેક ખબર પડી જાય છે. અને 72 કલાક, એવું નહીં કે 24 કલાક, 72 કલાક સુધીનો ડાયટ આપણે તરત જ કહે છે કે શરીરમાં ક્યાંક ગડબડ છે. ટ્રુ.
શું તમે ખાઓ છો એના ઉપર, કારણ કે અમુક વસ્તુ જે છે એ તમને 4 કલાકમાં ડાયજેસ્ટ થાય છે, અમુક 8 કલાકમાં થાય છે, અમુક 36 કલાકે થાય છે, અને અમુક 72 કલાકે પણ થાય છે. અને એ ડિપેન્ડ્સ તમારું ડાયજેસ્ટિવ જ્યુસીસ કે તમારું જેને અગ્નિ પેટનો જે કહેવાય, હમણાં એમણે એવું કહ્યું કે પીએચ તમારું કયું છે એના ઉપર. જો તમારું પીએચ જ અસંતુલિત થયેલું હશે, ઇમ્બેલેન્સ હશે, તો એક સામાન્ય માણસ જે વસ્તુને ડાયજેસ્ટ કરી શકે છે એ તમે ઇઝીલી નહીં કરી શકો એટલે દરેક એમાંથી તમારી જે પ્રકૃતિ, વાત, પિત્ત, કફ બધું તમારું ઉપર નીચે થયા કરશે અને તમને લાગશે કે સમથિંગ ઇઝ રોંગ વિથ ધ બોડી. મને ઘણી બધી વખત એવું થાય, કંઈક થાય એટલે ડૉક્ટર મને એવું કહે કે આ લો કે આ લો, આ દવા લો. તો હું કહું કે ના, આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ ઇમ્બેલેન્સ ફર્સ્ટ, કે બોડીમાં ક્યાંક ઇમ્બેલેન્સ છે અને ઇમ્બેલેન્સ શાના લીધે થયું છે, દેટ આઈ હેવ ટુ થિંક અબાઉટ કે આ કેમ થયું, આ 4 દિવસમાં મેં એવું શું ખાધું કે જેનાથી ઇમ્બેલેન્સ. અને ઇફ આઈ કેન ફાઇન્ડ આઉટ ધ ઇમ્બેલેન્સ, તો આઈ કેન બી સેલ્ફ હીલર. તરત જ મને ખબર પડી જાય છે, કારણ કે દવા ખાઈને હું સાજી થઈ જઈશ ને તો આ વસ્તુ હું ભૂલી જ જઈશ પછી કે આનાથી મને આ થયું. નેચરોપેથી એવું કહે છે કે શરીર બોલે છે. તમે તમારા શરીરને અંદરથી ઓળખો કે તમારા શરીરને શું ડાયજેસ્ટ થાય છે, શું નથી થતું, શરીરમાં ક્યાંક ગડબડ થઈ રહી છે. વારે ઘડીએ શરદી થાય છે તો કેમ મને શરદી થઈ, મને ખાંસી થઈ, કોઈ પણ થયું, સ્કિન ડિઝીઝ થયો તો કેમ થયો. તો એ તમે તમારા વારે ઘડીએ મને બગાસા આવ્યા, વારે ઘડીએ મને છીકો આવી તો કેમ આવી, તમે અંદરથી ઓળખો તમારા શરીરને અને એ પ્રમાણે તમે તમારો ડાયટ લો, એ પ્રમાણે તમારી એક્ટિવિટી ને એને કાઢવા માટે તમે શરીરમાં તાવ આવ્યો, ચલો હું એમ જ કહું ખાલી તાવ આવ્યો તો કેમ તાવ આવ્યો, કંઈક તો હશે ને. શરીર તમારા શરીરમાં તાવ લાવવાની પ્રક્રિયાથી શરીરમાં જે ટોક્સિન્સ ભેગા થયા છે એને બહાર કાઢી રહ્યા છે અને આપણે એ તાવને દવા લઈને મટાડી રહ્યા છે. એને બદલે 24 કલાક સુધી તમે જરા સહન કરો કે તાવ આવ્યો છે તો જુઓ કયા કારણસર તાવ આવ્યો છે ને જુઓ, અને 24 કલાકમાં જો તાવ ઉતરી જાય તો સમજી લો કે કોઈ ઇન્ફેક્શનને કારણે થયો હશે. અને એથી વધારે થાય તો પછી તમે એલોપેથીની દવા લો, એ જરૂરી છે. પણ તરત ને તરત શરદી, ઉધરસ, તાવ બધામાં પણ જો તરત ને તરત બધા દવાઓ લેતા હોય છે, એને બદલે તમે થોડુંક સહન કરો. 24 કલાક, વધારે નથી કહેતી, 24 કલાક જુઓ અને પછી જો તમે એલોપેથી પાસે જશો તો રિઝલ્ટ વધારે, કારણ કે 24 કલાકમાં જેટલા ટોક્સિન્સ છે એ નીકળી જવાના છે. ટ્રુ. એટલે ઇન શોર્ટ, કુદરતે તમારા શરીરને એટલી તાકાત આપી જ છે કે પ્રાઇમરીલી કંઈ પણ ગડબડ હશે કે ઇમ્બેલેન્સ હશે, કે તમે ઇમ્બેલેન્સ કંઈક ખાઈને ઊભું પણ કર્યું હશે ને, તો ઓર્ગન્સ જે છે તમારા બોડીના એ એની સામે ફાઇટ કરી અને એનો રસ્તો શોધી લેશે, તમને હેલ્પ કરશે જ કરશે. પણ પછી ઓવરડોઝ ઓફ એવરીથિંગ, ઇમ્બેલેન્સિંગ તમે કર્યા જ કરશો, દેન યુ હેવ ટુ ગો ટુ ડૉક્ટર. કોઈ છૂટકો જ નથી. એટલે ડૉક્ટર પાસે ના જવું પડે એના માટે યુ કેન બી યોર સેલ્ફ હીલર. અને એના માટે તમારે તમારા શરીરને સાંભળી અને એ જે કંઈ કહે છે એ પ્રમાણે એને રિસ્પોન્ડ કરવું પડશે, નોટ ધ રિએક્ટ. અને એના માટે થેન્ક યુ મિતાબેન ફોર એક મારે બીજું એક કહેવું હતું, અત્યારે જે ફર્ટિલિટીના પ્રશ્ન બહુ જ મને દેખાઈ રહ્યા છે ચારે બાજુ, તો હું ખાસ દરેકને એવું કહેવા માગું છું કે જ્યારે તમે એવું વિચારતા હોય કે કન્સીવ કરવાનું પ્લાનિંગ કરતા હોય કોઈ પણ રીતે, નેચરલ વેથી અથવા તો IVFથી, પરંતુ એ પહેલાં તમે તમારો 3 મહિનાનો એક નેચરોપેથી ડાયટ લેશો તો તમને એમાં રિઝલ્ટ બહુ જ ફાસ્ટ મળશે. મારા એવા 3 પેશન્ટ છે કે જે લોકોને ફર્સ્ટ IVF જ કન્સીવ થઈ ગયેલું હતું. નેચરોપેથી ડાયટ લેવાનું કારણ એક જ છે કે આપણને ખબર છે કે આપણે કોઈ જમીનની અંદર સારું અનાજ ઉગાડવા માગતા હોય તો સૌ પ્રથમ આપણે શું કરીશું, જમીનને ચોખ્ખી કરીશું, જમીનને સારી માટી આપીશું, એ પછી સારા બીજ નાખીશું, એ પછી અંદર સારું અને જરૂર પૂરતું પાણી આપીશું. ત્યારે એ જમીનમાં જ્યારે પણ જે અનાજ ઉગે છે એ બહુ જ સારી ક્વોલિટીનું થાય છે. તો એ જ રીતે આપણે કોઈ નવા સંતાનને જ્યારે લાવી રહ્યા છે આપણા સમાજમાં, આપણા દુનિયામાં,
તો આપણે આપણી જમીન જે યુટ્રસ છે એને જો આપણે વ્યવસ્થિત રીતે ક્લીન અલ્કલાઇન બેઝ ડાયટ અને આ બધાથી લઈશું અને ખાસ મડ થેરાપી, કારણ કે મડ થેરાપીથી યુટ્રસમાં બહુ જ સરસ રિઝલ્ટ મને મળ્યા છે. તો એ મડ થેરાપી જો તમે લેશો તો તમારું કન્સીવ કરવાનું જે પ્લાનિંગ છે એ સક્સેસ બહુ ઝડપથી થશે. વેરી ગુડ. અને 4 પેશન્ટમાં તો મને આ રિઝલ્ટ બહુ જ સરસ મળ્યા છે. અત્યારના રિસન્ટલી કહું છું, આગળ તો છે જ પણ આ હમણાંની વાત કરું છું. રાઈટ. ઇટ્સ અ રાઈટ થિયરી ઓલવેઝ કે કોઈ પણ નવો પ્લાન્ટ પણ તમે ઘરે લાવો ને તો એ પ્લાન્ટને તમે કેવી જમીનમાં, કેવી માટીમાં, કયા પાણીથી અને કયા તાપ, તડકા કે છાંયડામાં મૂકી અને એને ગ્રો કરો છો, ઇટ ડિપેન્ડ્સ ઓન ઓલ કે એનો ગ્રોથ કેવો સરસ થાય છે, કેવું ફલે ફૂલે છે, એ એના ઉપર જ ડિપેન્ડ્સ કરે છે. તો આ તો હ્યુમન બિઈંગની વાત છે. સો ઇટ્સ વેરી ટ્રુ. થેન્ક યુ મિતાબેન ફોર ગિવિંગ અસ ધીસ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન. થેન્ક યુ.